નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો લેક્ચરની અંદર આપણે ધોરણ 12 ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 1 જે છે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ખાસ તો જ્યારે આપણે JEE અને નીટની તૈયારી કરતા હોઈએ ત્યારે 11મા ધોરણનું પણ ખૂબ સારું વેઇટેજ હોય છે, તો 11મા ધોરણના પણ બધા ચેપ્ટર અને કોન્સેપ્ટ જે છે તમને ક્લિયર હોવા જોઈએ. ત્યારબાદ જે છે આપણે 12મું ધોરણ જે છે એ વ્યવસ્થિત કરવું જોઈએ. ચાલો આજે તો આપણે ચેપ્ટર 1 જે છે 12મા ધોરણમાં ફિઝિક્સમાં શરૂ કરીએ. ચેપ્ટર 1 જે છે એનું નામ વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર. હવે આ ચેપ્ટરની જો આપણે વાત કરીએ વેઇટેજની કે ચેપ્ટરનું માર્કિંગ કેટલું છે બોર્ડની દ્રષ્ટિએ, તો અરાઉન્ડ 8 થી 9 માર્કનું તમે આ ચેપ્ટરનું બોર્ડમાં વેઇટેજ જે છે એ ગણી શકો. કારણ કે ચેપ્ટર નંબર 1 જે છે, ચેપ્ટર નંબર 2 જે છે અને ચેપ્ટર નંબર 3 જે છે આ એક આખું યુનિટ છે. અને આ યુનિટમાંથી બોર્ડમાં જે છે 25 માર્કનું જે છે એ પૂછાતું હોય છે. એટલે 1 થી 3 ચેપ્ટર જો આપણે વ્યવસ્થિત કરીએ તો બોર્ડમાં 25 માર્ક જે છે આપણા કન્ફર્મ થઈ જતા હોય છે. એટલે આપણે નિશ્ચિત એવું ન કહી શકીએ કે ભાઈ પહેલા ચેપ્ટરમાંથી ફરજિયાત 8 માર્કનું જ આવશે, પણ એવું કહી શકીએ કે એની આજુબાજુનું વેઇટેજ જે છે હોઈ શકે. મૂળ 1 થી 3 ચેપ્ટર જે છે એમાંથી 25 માર્કનું આવશે, બરોબર. એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે 1 થી 3 ચેપ્ટર જે છે એને આપણે અરાઉન્ડ પહેલું ચેપ્ટર એ 8-9 માર્કનું ગણી શકીએ, બીજું ચેપ્ટર પણ અને ત્રીજું ચેપ્ટર પણ. હવે એમાં જો આપણે પહેલા અને બીજા ચેપ્ટરની વાત કરીએ ને તો આ બંને જે ચેપ્ટર જે છે એ સ્થિત વિદ્યુત શાસ્ત્રના ચેપ્ટર કહેવાય. કારણ કે આ બંને ચેપ્ટરની અંદર આપણે જે કોન્સેપ્ટ ભણવાના છીએ એ બધા સ્થિર વિદ્યુતભાર માટે છે. આ ચેપ્ટરની અંદર બધા જ કોન્સેપ્ટ જે છે એ શેની માટે છે? સ્થિર વિદ્યુતભાર માટે છે. એટલે આ બંને ચેપ્ટરનું એક સંયુક્ત નામ આપણે એવું આપી શકીએ, સ્થિત વિદ્યુત શાસ્ત્ર. આ બંને ચેપ્ટરની અંદર આપણે વિદ્યુતભાર, વિદ્યુત બળ, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા સુધીના ટોપિક જે છે એ ભણવાના છે. એમાં પહેલા ચેપ્ટરની અંદર જે છે વિદ્યુતભાર, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત બળ એ આપણા મુખ્ય ટોપિક રહેવાના છે. એક પહેલા ચેપ્ટરની અંદર એક મહત્વનો ટોપિક વિદ્યુત ફ્લક્સ પણ આપણે આવશે, બરોબર. તો શરૂઆત જે છે આપણે પહેલા ચેપ્ટરથી કરીએ છીએ અને પહેલા ચેપ્ટરની અંદર જે છે મેઇન આપણે જે કોન્સેપ્ટ ભણવાના છે એ છે વિદ્યુતભાર. વિદ્યુતભાર પછી જે છે એ વિદ્યુત બળની આપણે વાત કરશું. વિદ્યુત બળ પછી જે છે વિદ્યુત ક્ષેત્રની આપણે વાત કરશું અને વિદ્યુત ક્ષેત્ર પછી આપણે વિદ્યુત ફ્લક્સની જે છે એ વાત કરીશું. આ ચાર જે છે એ મેઇન કોન્સેપ્ટ છે. બાકી એની અંદર બીજા ઘણા બધા એવા પેટા કોન્સેપ્ટ આવશે જે આપણને કામ લાગવાના જ છે, પણ મેઇન આપણા આ ચાર જે છે એ કોન્સેપ્ટ છે. એમાં સૌથી પહેલી આપણે વાત જે છે એ વિદ્યુત ભારથી કરવાની છે કે ભાઈ વિદ્યુત ભાર શું છે, બરોબર, અથવા વિદ્યુત ભાર કોને કહેવાય. તો આમ ગણીએ તો વિદ્યુત ભારની કોઈ પ્રોપર વ્યાખ્યા આપણે ન આપી શકીએ, કારણ કે એ દ્રવ્યનો એક ગુણધર્મ છે અને એ ગુણધર્મના લીધે દ્રવ્ય કે પદાર્થની કંઈક વર્તણૂક હોય, બરોબર છે. એટલે એને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ એ હમણાં આપણે જોઈએ. પણ વિદ્યુત ભારની જ્યારે વાત થઈ સૌ પ્રથમ આપણે ફિઝિક્સની અંદર, તો એ પહેલા ચુંબકીય બળ અને ગુરુત્વ બળ જે છે એની વિશે વાતો થઈ ગઈ હતી. એટલે એક રીતે કહીએ તો ચુંબકીય બળ અને ગુરુત્વ બળ જે છે એનું સંશોધન થઈ ગયું હતું. એવું તમે કહી શકો કે ભાઈ બે પદાર્થો હોય અને જો બંને પદાર્થ જે છે દળ ધરાવતા હોય તો ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પ્રમાણે કે ભાઈ બે બિંદુઓ દળો જે છે એ હંમેશા એકબીજા પર આકર્ષી પ્રકારનું બળ લગાડે છે. અને આ આકર્ષી બળ જે છે એને આપણે શું નામ આપ્યું હતું? ગુરુત્વ બળ નામ આપ્યું હતું, બરોબર છે.
એવી જ રીતે જો મેગ્નેટ હોય એટલે કે કોઈ પદાર્થ મેગ્નેટિક પ્રોપર્ટી ધરાવતો હોય, ચુંબકીય ગુણધર્મ ધરાવતો હોય, ધારો કે આ બંને પદાર્થ જે છે એ ચુંબકીય છે, તો એને ચુંબકીય ગુણધર્મના લીધે આ બંને પદાર્થો વચ્ચે જે છે આકર્ષી કે અપાકર્ષી બળ લાગતું હોય. ગુરુત્વાકર્ષી બળ જે છે એ હંમેશા આકર્ષી પ્રકારનું બળ હોય, એટલે એક પદાર્થ બીજા પદાર્થને હંમેશા આકર્ષે અને એનું મૂળ કારણ જે છે એનું દળ જડત્વ એવું આપણે કહી શકીએ. હવે ચુંબકીય બળ લાગવાનું કારણ શું છે? તો કે પદાર્થનો ચુંબકીય ગુણધર્મ, જેની વિશે ડિટેલમાં આપણે ચોથા પાંચમા ચેપ્ટરમાં જે છે વાત કરીશું. તો બે પદાર્થો જ્યારે ચુંબકીય ગુણધર્મો ધરાવતા હોય તો એ એકબીજાને આકર્ષે અથવા તો શું કરે? અપાકર્ષે. ચુંબકીય બળ બે પ્રકારનું હોય, આકર્ષી અથવા તો અપાકર્ષી પ્રકારનું. તો આ બંને બળો વિશે જે છે એ ખ્યાલ હતો આપણને એ સમયમાં, પણ અમુક પ્રયોગો અને અમુક ઘટનાઓ પરથી બીજું બળ પણ ધ્યાનમાં આવ્યું. જેમ કે આપણે નાના હોઈએ ત્યારે પણ ઘણીવાર આવી બધી રમતો અથવા તો આવા અવલોકન કર્યા જ હોય કે ભાઈ કોરાવાળો એની સાથે આપણે સ્કેલ ઘસીએ અને એ સ્કેલને આપણે રબરના છોલની નજીક રાખીએ તો રબરનો છોલ એની સાથે ચોંટી જાય છે અથવા તો એની તરફ જે છે આકર્ષાય છે. એવી રીતે આપણે એ જોયું હોય કે કોઈ ધાબળો હોય અથવા તો ઊન કે રેશમની ચાદર હોય એને વાળ સાથે ઘસીએ અને પછી વાળની નજીક રાખીએ તો વાળ જે છે ઊંચા થઈ જતા હોય છે. તો આવી ઘણી બધી ઘટનાઓ જે છે આપણે જોઈ હોય છે, બરોબર છે. કોઈ વ્યક્તિને તમે ચેર ઉપર બેઠાડી દો અને એની સાથે આ ધાબળો કે ચાદર તમે ઘસો અથવા પાછળથી એને ઠપકારો, પછી એ વ્યક્તિને જ્યારે આપણે અડીએ તો સ્પાર્ક જેવું થાય છે. તો આ બધી ઘટના જે છે એ કંઈક ને કંઈક વિદ્યુત ભારને લગતી, વિદ્યુત ભાર સાથે સંકળાયેલી ઘટનાઓ છે. તો શરૂઆતમાં જ્યારે આવા અવલોકનો જોવા મળ્યા કે જ્યારે એક પદાર્થને બીજા પદાર્થ સાથે ઘસીએ અને જો એની નજીક લાવવામાં આવે તો એ બંને પદાર્થો એકબીજાને આકર્ષે છે, એવા અલગ બીજા પદાર્થો હોય તો એકબીજાને અપાકર્ષે છે. તો આ નવીન હતું, કેમ કે અત્યાર સુધીમાં એ તો ખબર હતી કે ભાઈ દળ ધરાવતા બે બિંદુવત પદાર્થો એકબીજા પર આકર્ષી બળ લગાડે, ચુંબકીય પદાર્થો એકબીજા પર આકર્ષી કે અપાકર્ષી બળ લગાડે. પણ હવે આપણે જે વાત કરીએ છીએ એમાં બંને પદાર્થો જે છે એ ચુંબકીય ગુણધર્મ તો ધરાવતા જ નથી, છતાં એકબીજા પર આકર્ષી કે અપાકર્ષી બળ જે છે એ લગાડે છે. તો આનું કારણ શું? તો એની વિશે સંશોધનો થયા, પ્રયોગો થયા અને ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે ભાઈ આ પદાર્થો વચ્ચે આકર્ષી કે અપાકર્ષી બળ લાગવાનું કારણ જે છે એ છે વિદ્યુત ભાર. કે જ્યારે કોઈ પદાર્થ પર વિદ્યુત ભાર નામનો ગુણધર્મ અસ્તિત્વમાં આવે ત્યારે બે વિદ્યુત ભારિત પદાર્થો કાં તો એકબીજાને આકર્ષે છે અથવા એકબીજાને અપાકર્ષે છે. તો પદાર્થ પર ગુરુત્વ બળ અને ચુંબકીય બળ સિવાયનું એક ત્રીજું નવું બળ જે છે અસ્તિત્વમાં આવ્યું કે જ્યારે પદાર્થ પર વિદ્યુત ભાર હોય ત્યારે બે પદાર્થો વચ્ચે આકર્ષી કે અપાકર્ષી બળ જે છે એ લાગે છે અને આ બળ લાગવાનું મુખ્ય કારણ વિદ્યુત ભાર છે. એટલે એ બળને નામ આપવામાં આવ્યું વિદ્યુત બળ. તો વિદ્યુત ભાર ધરાવતા બે પદાર્થો વચ્ચે હંમેશા શું લાગે? વિદ્યુત બળ લાગે. તો વિદ્યુત ભાર જે છે એની વ્યાખ્યા આપણે એમ આપી શકીએ કે દ્રવ્યનો એવો આંતરિક ગુણધર્મ, આંતરિક ગુણધર્મ કે જેના લીધે પદાર્થો વચ્ચે અથવા તો એમ લખીએ બે પદાર્થો વચ્ચે આકર્ષી કે અપાકર્ષી બળ લાગે છે. અહીંયા ધ્યાનથી સમજજો, એક આકર્ષી કે અપાકર્ષી બળ લાગવાનું કારણ પદાર્થનો ચુંબકીય ગુણધર્મ છે. આપણે અત્યારે એની વાત કરતા નથી. જો પદાર્થ ચુંબકીય હોય તો એ આકર્ષી અને અપાકર્ષી બળ લગાડે, પણ એ ચુંબકીય બળમાં આવે છે. આપણે એ વાત કરીએ છીએ કે પદાર્થ ચુંબકીય ગુણધર્મ નથી ધરાવતો,
છતાં પણ બે પદાર્થો વચ્ચે આકર્ષી કે અપાકર્ષી બળ લાગતું હોય તો એનું કારણ માત્ર ને માત્ર શું હોઈ શકે? વિદ્યુતભાર. કે જ્યારે બે પદાર્થો વિદ્યુતભારિત બને ત્યારે એ બંને એકબીજા પર આકર્ષી અથવા તો અપાકર્ષી બળ જે છે એ લગાડતા હોય છે. તો એ પદાર્થનો જે ગુણધર્મ છે એને કહેવાય વિદ્યુતભાર. તો હવે પદાર્થ પર આવો વિદ્યુતભાર આવે ક્યાંથી એ આપણે ધીમે ધીમે આગળ જતા સમજશું. પણ પહેલા થોડીક બેઝિક વાત જે છે એ આપણે શીખીએ, પછી એમાં આગળ વધશું. તો વિદ્યુતભારની વ્યાખ્યા તમને સ્પષ્ટ થાય છે કે ભાઈ જે ગુણધર્મના લીધે પદાર્થો વચ્ચે આકર્ષી કે અપાકર્ષી બળ લાગે છે એને આપણે શું કહીએ છીએ? વિદ્યુતભાર કહીએ, પદાર્થના એવા ગુણધર્મને. હવે જે થોમ્સને પણ પરમાણુ વિશે ઘણો બધો અભ્યાસ કર્યો હતો, ઇલેક્ટ્રોન વિશે પણ ઘણો બધો અભ્યાસ કર્યો હતો, અને એના પરથી એને એક વાત કીધી કે ભાઈ દ્રવ્યનો મૂળભૂત વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોન. એટલે કે કોઈ પણ દ્રવ્યની અંદર મૂળભૂત વિદ્યુતભાર તરીકે કોને લેવામાં આવે છે? ઇલેક્ટ્રોનને. અને ઇલેક્ટ્રોન જે છે એ ઋણ ભારિત હોય છે. ઇલેક્ટ્રોન ઋણ ભારિત હોય છે. એટલે દ્રવ્યની અંદર આપણને ખ્યાલ છે કે દ્રવ્ય શેનાથી બનેલું હોય? અણુ. અને અણુ શેનાથી બનેલા હોય? પરમાણુ. બરોબર. એટલે દ્રવ્યની અંદર આપણે જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ વ્યાખ્યાયિત કરીએ છીએ એ છે પરમાણુ. અને પરમાણુની અંદર જે છે એ ઇલેક્ટ્રોન જે છે આવેલા હોય છે. તો દરેક દ્રવ્યનો મૂળભૂત વિદ્યુતભાર જે છે એ ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન જે છે એ ઋણ ભારિત છે. બરાબર. ઇલેક્ટ્રોન જે છે એ કેવો વિદ્યુતભાર ધરાવે છે? ઋણ વિદ્યુતભાર ધરાવે છે. હવે વિદ્યુતભાર જે છે એનો એકમ, વિદ્યુતભારનો એકમ કુલંબ છે, જેને કેપિટલ સી વડે આપણે દર્શાવીએ છીએ. બરાબર. વિદ્યુતભારનો એસઆઈ એકમ અથવા એમકેએસ એકમ જે છે એ શું છે? કુલંબ છે. એનો સીજીએસ એકમ જે છે વિદ્યુતભારનો સીજીએસ એકમ સ્ટેટ કુલંબ છે. અને એક કુલંબ બરાબર 3 × 10⁹ સ્ટેટ કુલંબ કહેવાય. અને સ્ટેટ કુલંબને EM યુ વડે પણ દર્શાવવામાં, ES યુ વડે પણ દર્શાવવામાં આવે છે, ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. બરાબર. તો ESU જેને કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. તો સ્ટેટ કુલંબ બોલો અથવા ESU બોલો, બંને એક જ થયું. અને બંને જે છે એ વિદ્યુતભાર જે છે એના સીજીએસ એકમ છે. તો એક કુલંબ બરાબર 3 × 10⁹ સ્ટેટ કુલંબ જે છે એ થાય. આ વિદ્યુતભારના આપણે એકમની વાત કરી. એનો એક પ્રાયોગિક એકમ જે છે એ ફેરાડે પણ છે. એક ફેરાડે બરાબર 96,500 કુલંબ થાય. આવું 10મા ધોરણની અંદર પણ તમે ભણ્યા હોય. હવે વિદ્યુતભાર જે છે એની સંજ્ઞા ક્યુ છે. વિદ્યુતભાર જે છે સંજ્ઞા ક્યુ છે. બરાબર. હવે વિદ્યુતભારને જનરલી જે છે એ આપણે કહીએ ચાર્જ. બરાબર. અંગ્રેજીની અંદર આપણે વિદ્યુતભારને શું કહીએ? ચાર્જ કહીએ. તો ચાર્જ પ્રમાણે, કેમ કે સામાન્ય રીતે ભૌતિક વિજ્ઞાનમાં દરેક રાશિની જે સંજ્ઞા જે છે એ એના અંગ્રેજી નામના પહેલા અક્ષર ઉપરથી હોય. જેમ કે વેગને આપણે અંગ્રેજીમાં કહીએ વેલોસિટી. બરાબર છે. તો વેલોસિટી જે છે એનો પહેલો અક્ષર વી થાય એટલે એને એની સંજ્ઞા વી વડે દર્શાવીએ. એવી રીતે પ્રવેગ જે છે એને આપણે એસલરેશન કહીએ. બરોબર. તો એની સંજ્ઞા જે છે એ છે. જેમ કે બળ, તો એને ફોર્સ કહીએ, તો એની સંજ્ઞા એફ છે. તો એવી જ રીતે વિદ્યુતભાર જે છે એને અંગ્રેજીમાં આપણે ચાર્જ કહીએ છીએ. તો પહેલો અક્ષર સી થાય તો વિદ્યુતભારની સંજ્ઞા સી નથી, વિદ્યુતભારની સંજ્ઞા જે છે એ ક્યુ છે. બરોબર છે. અને શા માટે એને ક્યુ વડે દર્શાવવામાં આવે છે?
એ તમે થોડુંક સર્ચ કરો અને મને ખાસ કોમેન્ટની અંદર જણાવજો. પછીના વિડીયો લેક્ચરની અંદર જે છે આની હું વાત કરીશ કે શા માટે વિદ્યુતભારની સંજ્ઞા જે છે ક્યુ છે. ઇઝી જ છે, થોડુંક સર્ચ કરશો મળી જશે તમને. તો વિદ્યુતભારની સંજ્ઞા શું છે? ક્યુ છે. હવે આપણે વાત કરી કે ભાઈ દ્રવ્યની અંદર મૂળભૂત વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોનના વિદ્યુતભારને ઈ વડે દર્શાવવામાં આવે અને 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10 - 19 કુલંબ જેટલો હોય છે. આ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર છે. બરોબર. હવે પરમાણુની અંદર આપણને ખ્યાલ છે પ્રોટોન પણ હોય છે. તો પ્રોટોન જે છે એ ધનભારિત છે. પ્રોટોન ધનભારિત છે. બરોબર. અને પ્રોટોન પરનો વિદ્યુતભાર જે છે ઇલેક્ટ્રોન જેટલો જ હોય પણ પ્લસ હોય. એટલે પ્રોટોન પરનો વિદ્યુતભાર +1.6 ગુણ્યા 10 - 19 કુલમ જેટલો થાય. અને ન્યુટ્રોનની આપણે વાત કરીએ તો ન્યુટ્રોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. ન્યુટ્રોન જે છે એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવા છે? તટસ્થ છે. એટલે કે એનો કુલ વિદ્યુતભાર જે છે કેવો હોય છે? શૂન્ય હોય છે. એની વિશે આગળ આપણે ક્વોન્ટિમયકરણનો જે ટોપિક છે ત્યારે વાત કરીશું. અત્યારે થોડીક બેઝિક જે વાતો આપણે શીખવાની છે કે યાદ રાખવાની છે એની વિશે વાત કરી લઈએ. હવે કોઈ પણ પરમાણુની અંદર આપણને ખબર છે કે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન આવેલા હોય છે. પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એ પરમાણુના કેન્દ્રમાં હોય. કેન્દ્રને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ. અને એની આજુબાજુ વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન જે છે એ ભ્રમણ કરતા હોય જે કક્ષામાં હોય. બાકી ધાતુ હોય તો એમાં મુક્ત ઇલેક્ટ્રોન પણ હોય. ચાલો, તો આજે સૂક્ષ્મ કણો છે એનું થોડુંક આપણે દળ પણ યાદ કરી લઈએ. બરોબર. અને આ વારંવાર આપણને ઉપયોગી બનશે. ઇલેક્ટ્રોન જે છે એનું દળ 9.11 ગુણ્યા 10 - 31 કિલોગ્રામ જેટલું થાય. પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એનું દળ સમાન હોય જે 1.67 ગુણ્યા 10 - 27 કિલોગ્રામ જેટલું થાય. બરોબર. એટલે ઇલેક્ટ્રોનનું દળ અને પ્રોટોન અને ન્યુટ્રોનના દળ જે છે એ મેં લખ્યા છે. કોઈ પણ પરમાણુ આપણે જોઈએ તો પરમાણુના કેન્દ્રની અંદર બરોબર પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય. એમાં ન્યુટ્રોન તો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. તો પરમાણુના કેન્દ્રની અંદર પ્રોટોનની જે સંખ્યા છે એને આપણે ઝેડ વડે દર્શાવીએ છીએ. અને ઝેડને આપણે શું કહીએ છીએ? તત્વનો પરમાણુ ક્રમાંક કહીએ છીએ. બરોબર. હવે એક પ્રોટોન હોય તો એક પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો થાય? ઈ જેટલો, પણ પ્લસ થાય એમ. 2 હોય તો કેટલો થશે? 2e જેટલો. 3 હોય તો કેટલો થશે? 3e જેટલો. 4 હોય તો 4e જેટલો. એવી રીતે n હોય તો ne જેટલો થાય. બરોબર. તો n × e કરવાથી તમે કુલ વિદ્યુતભાર જે છે એ મેળવી શકો છો. જ્યાં n જે છે એ શું બતાવે છે? સંખ્યા બતાવે છે. હવે એવી જ રીતે જો કેન્દ્રની અંદર પ્રોટોનની સંખ્યા z હોય તો કેન્દ્રનો ધન વિદ્યુતભાર જે છે કેટલો થાય? Ze જેટલો. એટલે હંમેશા આપણે યાદ રાખવાનું કે કોઈ પણ તત્વના કેન્દ્રનો ધન વિદ્યુતભાર જે છે એ કેટલો થાય? Z × e જેટલો. જ્યાં z એટલે પરમાણુ ક્રમાંક અથવા તો પ્રોટોનની સંખ્યા. અને કોઈ પણ તત્વની અંદર જેટલા પ્રોટોન હોય કક્ષામાં એટલા જ ઇલેક્ટ્રોન હોય. એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ સમાન હોય. એટલે સમજો કે ભાઈ આ તત્વ જે છે એની અંદર ઝેડ જેટલા પ્રોટોન છે તો કેન્દ્રનો કુલ વિદ્યુતભાર ઝેડ જેટલો થાય. અને એ ધન થશે. પ્રોટોન ધન ભારિત હોય. એની આજુબાજુ દરેક પરમાણુની કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોન જેટલી જ હોય. તો ધન વિદ્યુતભાર જે છે એ કેટલો થયો? પરમાણુની અંદર +Ze જેટલો. ઋણ વિદ્યુતભાર જે છે એ કેટલો થશે? તો કે કોઈ પણ પરમાણુમાં જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. તો આમાં ઇલેક્ટ્રોન પણ Z જેટલા જ હશે. અને 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E જેટલો, પણ માઇનસ હોય એટલે આગળ માઇનસ નિશાની. તો આખા પરમાણુનો કુલ વિદ્યુતભાર મેળવીએ આપણે પરમાણુનો કુલ વિદ્યુતભાર.
પરમાણુનો કુલ વિદ્યુતભાર મારે જોતો હોય તો એની પર જે વિદ્યુતભાર છે એનો મારે સરવાળો કરવાનો હતો. તો પ્લસ ઝેડ માઇનસ ઝેડ શું થઈ જશે? 0. એટલે કે પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, અથવા તો કોઈ પણ પરમાણુ જે છે એનો કુલ વિદ્યુતભાર જે છે હંમેશા કેવો હોય છે? શૂન્ય હોય છે. બરોબર. આવું 10મા ધોરણમાં 9મા ધોરણમાં ક્યાંક ને ક્યાંક આપણે વિજ્ઞાનમાં વાક્ય વાંચ્યું જ હોય કે ભાઈ ન્યુટ્રોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, તથા પરમાણુ પરનો કુલ વિદ્યુતભાર પણ કેવો હોય છે? શૂન્ય. શું કામ શૂન્ય હોય છે? કારણ કે જેટલો એના પર ધન વિદ્યુતભાર હોય છે એટલો જ એના પર શું હોય છે? ઋણ વિદ્યુતભાર. એટલે સમગ્ર પરમાણુનો કુલ વિદ્યુતભાર જે છે કેવો હોય? શૂન્ય હોય. એટલે સામાન્ય રીતે કોઈ પણ પદાર્થ આપણે લઈએ તો પદાર્થ જે છે બને છે પરમાણુમાંથી, તો એના દરેક પરમાણુ પરનો કુલ વિદ્યુતભાર શૂન્ય છે. તો સમગ્ર પદાર્થ પરનો પણ કુલ વિદ્યુતભાર કેવો થશે? શૂન્ય. એટલે આપણે એમ કહી શકીએ કે સામાન્ય સંજોગોમાં દરેક પદાર્થ જે છે એનો કુલ વિદ્યુતભાર જે છે કેવો હોય છે? શૂન્ય હોય છે. ક્યુ નેટ જે છે એ કેવો હોય છે? 0. તો હવે પ્રશ્ન આપણને એ થાય કે ભાઈ હાલો, કુલ વિદ્યુતભાર તો શૂન્ય હોય છે અને વિદ્યુતભાર પદાર્થ ઉપર હોય તો જ પદાર્થ આકર્ષી કે અપાકર્ષી બળ લગાડે છે. આપણે અગાઉ વાત કરી. તો પદાર્થ પર વધારાનો વિદ્યુતભાર આવ્યો ક્યાંથી? તો આની પછી આપણે એ જ શીખવાના છીએ કે પદાર્થને વિદ્યુતભારિત આપણે કઈ રીતે કરી શકીએ. બરોબર છે. એટલે સામાન્ય સંજોગોમાં પદાર્થનો કુલ વિદ્યુતભાર 0 હોય, પણ અમુક પ્રક્રિયાઓ દ્વારા આપણે પદાર્થને વિદ્યુતભારિત કરી શકીએ છીએ. અને જ્યારે પદાર્થ પર કોઈ વિદ્યુતભાર આવે ત્યારે બે વિદ્યુતભારિત પદાર્થો એકબીજા પર આકર્ષી કે અપાકર્ષી બળ જે છે એ લગાડતા હોય છે. ચાલો, ક્લિયર થાય છે આ વાત? હવે જે છે બેઝિક આપણે જે કાંઈ ચર્ચાઓ કરી એ ખાસ પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોનના દળ આપણે યાદ રાખવાના છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે છે એના વિદ્યુતભાર આપણે યાદ રાખવાના છે. વારંવાર MCQની એની અંદર પ્રશ્નોની અંદર આ જે મેં કિંમતો લખી છે એ ખાસ આપણને ઉપયોગી જે છે એ થવાની છે. ચાલો, હવે આપણે સૌથી પહેલો જે આપણી ચર્ચા જે છે કે ભાઈ પદાર્થને વિદ્યુત ધારિત કરવાની રીત. કારણ કે અત્યાર સુધીની જે કઈ વાત કરી એમાં છેલ્લે કન્ક્લુઝન તો આ જ નીકળ્યું કે ભાઈ પદાર્થનો કુલ વિદ્યુતભાર તો 0 હોય છે. હવે કુલ વિદ્યુતભાર 0 હોય તો એવા બે પદાર્થો એકબીજા પર વિદ્યુત બળ લગાડી શકે નહીં. તો પદાર્થ પર વિદ્યુતભાર આવે કઈ રીતે? તો પદાર્થને વિદ્યુતભારિત કરવા માટેની 3 રીત છે. એમાં સૌથી પહેલી રીત જે છે એને આપણે કહીએ ઘર્ષણની રીત. બીજી રીત જે છે એને કહેવાય ચાર્જિંગની રીત. અને ત્રીજી રીત જે છે એને કહેવાય વિદ્યુતભાર પ્રેરણની રીત. આવી 3 રીતે પદાર્થ પર આપણે વિદ્યુત ભાર જે છે એ લાવી શકીએ. એમાં સૌથી પહેલી રીત જે છે ઘર્ષણની રીત, એની આપણે વાત કરીએ. ચાલો, ઘર્ષણની રીત એટલે નામ ઉપરથી જ તમને ખ્યાલ આવે કે જ્યારે બે પદાર્થને ઘસવામાં આવે તો બે પદાર્થને ઘસવાથી એક પદાર્થ પરથી ઇલેક્ટ્રોન બીજા પદાર્થ પર સ્થાનાંતરિત થાય છે. બરોબર. બે પદાર્થને ઘસવાથી એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય છે. એટલે કે એક પદાર્થમાંથી ઇલેક્ટ્રોન નીકળી અને બીજા પદાર્થ ઉપર જશે. જ્યારે આપણે બે પદાર્થ જે છે એને ઘસશું ત્યારે શું થશે? એકમાંથી ઇલેક્ટ્રોન બીજા પર જશે. હવે આ સમજો કે જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે તે ઋણભારિત બને છે.
અને જે અને તેના દળમાં વધારો થાય છે. આ દરેક વાત આગળ હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવીશ. પહેલા તો આ વસ્તુ જે લખું છું એ સમજતા જજો. જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તે ઋણ ભારિત બને, કારણ કે ઇલેક્ટ્રોન કેવો વિદ્યુત ભાર ધરાવે છે? ઋણ. હવે કોઈ વસ્તુ પર ઋણ જશે તો સ્વાભાવિક વાત છે એ ઋણ જ બનવાનું છે. એટલે ઇલેક્ટ્રોન મેળવે એ કેવું બનશે? ઋણ ભારિત બનશે. અને એના દળમાં શું થશે? વધારો થશે. બરાબર. હવે જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે, જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે તે ધન ભારિત બને છે અને તેના દળમાં ઘટાડો થાય છે. બરોબર. આ લાઈન ખાસ આપણે પ્રશ્નોને MCQ માટે મગજમાં રાખવાની છે કે જે ઇલેક્ટ્રોન ગુમાવે. હવે જ્યાંથી ઇલેક્ટ્રોન જે છે એ નીકળતા હોય તો ઋણ વિદ્યુત ભાર ત્યાંથી નીકળે છે. તો એક સરળ વાત છે કે જ્યાંથી ઋણ નીકળશે એ વસ્તુ કેવી બનશે? ધન. એટલે કે ઋણ મેળવે છે એ ઋણ બનશે અને ઋણ ગુમાવે છે એ કેવું બનશે? ધન ભારિત બનશે. અને ગુમાવે છે એટલે એના દળમાં શું થશે? ઘટાડો થશે. આ વસ્તુ ખાસ આપણે ધ્યાને રાખવાની છે કે બે પદાર્થને ઘસવાથી શું થશે. હવે સમજો, શરૂઆતમાં જ્યારે આવી બધી ઘટનાઓ ધ્યાનમાં આવી ત્યારે તો આના વિશે કોઈ ખબર નહોતી કે ભાઈ આ વિદ્યુત ભારના લીધે આ વસ્તુ થાય છે. પણ આવા બધા પ્રયોગો થતા, જેમ કે કાચ જે છે એને ઊન કે રેશમ સાથે જો ઘસવામાં આવે, કાચના સળિયાને ઊન કે રેશમ સાથે ઘસવામાં આવે તો કાચનો સળિયો જે છે એ ધન ભારિત બને છે અને ઊન જે છે કે રેશમ જે છે એ ઋણ ભારિત બને છે. એટલે એનો અર્થ એવો થયો કે કાચનો સળિયો જે છે એ ઇલેક્ટ્રોન જે છે એ ગુમાવે છે, જ્યારે ઊન કે રેશમ જે છે એ ઇલેક્ટ્રોન શું કરે છે? મેળવે છે. સમજાય છે વાત? હવે એવી જ રીતે જો પ્લાસ્ટિકનો જે સળિયો છે એને ઊન કે રેશમ સાથે ઘસવામાં આવે તો પ્લાસ્ટિકનો સળિયો જે છે એ ઋણ ભારિત બને છે, જ્યારે ઊન કે રેશમ જે છે એ ધન ભારિત બને છે. MCQની એની અંદર પણ આવા ક્વેશ્ચન, પ્રશ્નો જે છે એ પૂછાતા હોય છે. એટલે આપણે એ પણ ધ્યાને રાખવાનું છે કે કયા બે પદાર્થોને ઘસવાથી કોણ ધન ભારિત બને છે, કોણ ઋણ ભારિત બને છે, કોણ ઇલેક્ટ્રોન મેળવે છે અને કોણ ઇલેક્ટ્રોન ગુમાવે છે. અહીં પ્લાસ્ટિકનો સળિયો જે છે એ ઋણ ભારિત બને છે એટલે એનો અર્થ એવો થયો કે એ ઇલેક્ટ્રોન મેળવે છે. બરોબર. ઊન કે રેશમ ધન ભારિત બને છે એટલે એનો અર્થ એવો થયો કે એ ઇલેક્ટ્રોન જે છે એ ગુમાવે છે. બરોબર. સહી વસ્તુ જે છે કે જો પ્લાસ્ટિક અને ફર, ફર એટલે કે બિલાડીનું ચામડું, તો પ્લાસ્ટિકના સળિયાને અને ફરને ઘસવામાં આવે તો પણ પ્લાસ્ટિકનો સળિયો જે છે એ ઋણ ભારિત બને છે અને ફર જે છે એ ધન ભારિત બને છે. એટલે એનો અર્થ એવો થયો કે પ્લાસ્ટિક જે છે ઇલેક્ટ્રોન મેળવે છે, જ્યારે ફર જે છે ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે. હવે શું કરવામાં આવતું કે ભાઈ કાચ અને ઊન કે રેશમ સાથે કાચના સળિયાને ઘસેલો હોય પછી એને નાયલોનની દોરી સાથે બાંધી દેવામાં આવે અને કાચનો સળિયો જે છે એ અહીંયા છેડે જે છે લટકારેલો હોય. હવે અહીંયા તો મેં તમને ડાયરેક્ટ કહી દીધું કે કાચનો સળિયો ધન ભારિત બને છે એટલે આપણને ખ્યાલ છે કે કાચના સળિયા પર ધન વિદ્યુત ભાર છે. હવે એવો જ બીજો કાચનો સળિયો જે ઊન કે રેશમ સાથે ઘસેલો હશે તો એ પણ ધન ભારિત હશે. એ જ્યારે આની નજીક લાવવામાં આવશે તો એને શું કરે છે? અપાકર્ષે છે. બરોબર. શું કરે છે? અપાકર્ષે છે. સેમ વસ્તુ જે છે કે આપણે પીથ બોલ લઈએ, જેને બરુની ગોળી કહીએ આપણે, તો એને પણ આપણે રેશમની નાયલોનની દોરી સાથે બાંધીને આ બંને ગોળીઓને જો કાચના સળિયાના સંપર્કમાં લાવવામાં આવે, એટલે કે એક કાચનો સળિયો જે છે હું લઉં
અને આ બંને ગોળીઓને સંપર્કમાં લાવું તો બંને ગોળીઓ પણ ધનભારિત થઈ જશે. તો બંને ગોળીઓ જે છે એકબીજાને શું કરે છે? અપાકર્ષે. હવે થોડુંક તમને અહીંયા ઈઝી લાગશે, કારણ કે મેં તમને અહીંયા અગાઉ જ કહી દીધું કે કાચ ધનભારિત બને છે અને ઊન કે રેશમ ઋણ ભારિત. એટલે આપણને ખ્યાલ છે કે કાચ જે છે એ ધન ભારિત છે, તો બંને ધન એકબીજાને અપાકર્ષે. પણ શરૂઆતમાં જ્યારે આવા પ્રયોગો થયા ત્યારે તો આ વાત કોઈને ખબર નહોતી કે ભાઈ કાચ શું બને છે, ઊન કે એ રેશમ જે છે એ શું બને છે. ખાલી આવા અલગ અલગ પ્રયોગો જે છે એ થતા. સેમ વસ્તુ, બરોબર, કે આપણે નાયલોનની દોરી સાથે જેમ કાચના બે સળિયાથી પ્રયોગ કર્યો એમ પ્લાસ્ટિકના સળિયા લઈએ, બરોબર, અને આ જે પ્લાસ્ટિકનો સળિયો છે એની નજીક બીજો એવો પ્લાસ્ટિકનો સળિયો લાવવામાં આવે તો એ પણ જે છે એને શું કરે છે? અપાકર્ષે. એટલે એનાથી દૂર જશે, બરોબર છે. હા, જો એવી રીતે કરવામાં આવે કે આ જે દોરી છે એની સાથે આપણે કાચનો સળિયો જે છે એ લટકાડેલો છે, એટલે કે એક કાચનો સળિયો જે મેં ઊન કે રેશમ સાથે ઘસેલો છે એને દોરી સાથે લટકાયેલો. એવી જ રીતે એક બીજો પ્લાસ્ટિકનો સળિયો આપણે લઈએ જે ઊન કે રેશમ સાથે ઘસેલો છે, એને આ કાચના સળિયાની નજીક જો લાવવામાં આવે તો એ જે છે એકબીજાને શું કરે છે? આકર્ષે છે. એટલે અહીંયાથી થોડો અંદાજ આવે કે જ્યારે સાવ આપણને આ ગુણધર્મ વિશે ખબર જ નહોતી કે ભાઈ જ્યારે બંને કાચના સળિયા ઊન કે રેશમ સાથે ઘસેલા હોય ત્યારે બંને ઉપર એક સરખો ગુણધર્મ છે. સેમ એવી રીતે પ્લાસ્ટિકના બંને સળિયા ઊન કે રેશમ સાથે ઘસેલા હોય ત્યારે બંને પ્લાસ્ટિકના સળિયા પર એક ગુણધર્મ છે, એક સરખો. પણ એક પ્લાસ્ટિક અને એક કાચના સળિયાને જ્યારે નજીક લાવવામાં આવે તો આ બંને કરતા અલગ ઘટના જોવા મળે છે. ત્યાં તે શું કરે છે? આકર્ષે. એટલે એનો અર્થ એવો થયો કે કાચ અને પ્લાસ્ટિક પર અલગ અલગ ગુણધર્મ છે, બરોબર. સેમ એવી રીતે પ્લાસ્ટિક અને ફર માટે પણ કરી શકાય. એટલે એમાં પણ સેમ ડિસિઝન જે છે, સેમ રિવ્યુ જે છે એ જોવા મળે છે. એટલે આના પરથી એક ખ્યાલ આવ્યો કે ભાઈ ઘસવાથી પદાર્થ વિદ્યુત ભારિત થાય છે, પણ એના પર બે અલગ અલગ ગુણધર્મ જે છે એ હોઈ શકે. અને આ પ્રયોગો જે છે મેં તમને અહીંયા અગાઉ વાત કરી, પિત્ત બોલ પર પણ કરવામાં આવ્યા. જેમ કાચનો સળિયો જે છે આ બંને પિત્ત બોલને અડાડવામાં આવે તો અપાકર્ષે છે, એવી જ રીતે જે છે પ્લાસ્ટિકનો સળિયો પણ બંને પિત્ત બોલને અડાડવામાં આવે તો પણ એ બંને એકબીજાને અપાકર્ષે છે. પણ જો એક પિત્ત બોલ પર કાચનો સળિયો સંપર્કમાં રાખવામાં આવે અને એક પિત્ત બોલ પર પ્લાસ્ટિકનો સળિયો, તો એ બંને એકબીજાને આકર્ષે છે, જેમ અહીંયા આપણે વાત કરી હતી. એટલે આના પરથી એક અંદાજ આવ્યો કે ઘસવાથી પદાર્થ પર બે અલગ અલગ ગુણધર્મો જે છે એ હોઈ શકે. અને આના આધારે બેન્જામિન ફ્રેન્કલિને વિદ્યુતભારને વ્યાખ્યાયિત કર્યો કે પદાર્થ પર વિદ્યુતભાર નામનો એક ગુણધર્મ છે, જેના લીધે પદાર્થો એકબીજાને આકર્ષે કે અપાકર્ષે. અને આ વિદ્યુતભારો જે છે એને બે ભાગમાં એને વહેંચ્યા. એટલે કે વિદ્યુતભારના પ્રકારની આપણે વાત કરીએ તો વિદ્યુતભાર બે પ્રકારના હોય છે, ધન અથવા તો ઋણ. હવે આવું કારણ શું કે ભાઈ એને ધન અને ઋણ ગણવામાં આવ્યા? તો એના આકર્ષી અને અપાકર્ષી ગુણધર્મના લીધે. અને બીજું કે ગાણિતિક રીતે એની પ્રક્રિયાઓ સરળ બને એ માટે થઈને ફ્રેન્કલિને એને ધન અથવા તો ઋણ એવા વિદ્યુતભારના પ્રકારમાં વહેંચ્યા હશે, બરોબર. હવે આના પરથી એક વાત ફિક્સ થઈ જાય કે જો બંને વિદ્યુતભાર ધન હશે અથવા બંને વિદ્યુતભાર જે છે ઋણ હશે તો એ એકબીજાને શું કરે છે? અપાકર્ષે છે. એટલે કે સજાતીય વિદ્યુતભારો જો હોય, સજાતીય વિદ્યુતભારો જો હોય તો સજાતીય વિદ્યુતભારો એકબીજાને શું કરે છે? અપાકર્ષે છે, બરોબર. વિજાતીય વિદ્યુતભારો જે છે એ એકબીજાને શું કરે છે? આકર્ષે છે. તો આપણે પણ આ વસ્તુ યાદ રાખવાની છે કે બંને ધન વિદ્યુતભારો અથવા બંને ઋણ વિદ્યુતભારો એકબીજા પર અપાકર્ષી પ્રકારનું બળ લગાડશે. અને જો એક ધન અને એક ઋણ વિદ્યુતભાર હોય તો એ એકબીજા પર આકર્ષી પ્રકારનું બળ લગાડશે.
ચાલો આ વાત ક્લિયર થાય છે. તો ઘર્ષણની રીતમાં આ ઘર્ષણ માટેના કેવા પ્રયોગો શરૂઆતમાં થયા હતા એની આપણે સાથે સાથે વાત કરી. હવે મૂળ આપણા મુદ્દા ઉપર આવીએ કે જ્યારે બે પદાર્થને ઘસવામાં આવે તો એક પરથી બીજા પદાર્થ પર ઇલેક્ટ્રોન જે છે એ સ્થાનાંતરિત થાય છે. જે ઇલેક્ટ્રોન મેળવે એ ઋણભારિત બને છે અને જે ઇલેક્ટ્રોન ગુમાવે એ ધનભારિત બને છે. હવે ધ્યાનથી સમજો કે એક ઇલેક્ટ્રોન જે છે એના પરનો વિદ્યુતભાર ઈ થાય પણ માઇનસ ઈ જેટલો. હવે ધારો કે બે ઇલેક્ટ્રોન કોઈ પદાર્થ ઉપર ગયા હોય તો 2 ગુણ્યા માઇનસ ઈ થશે. 3 ગયા હોય તો 3 ગુણ્યા માઇનસ ઈ થશે. 4 ગયા હોય તો 4 ગુણ્યા માઇનસ ઈ થશે. એવી રીતે n ઇલેક્ટ્રોન જો કોઈ પદાર્થ ઉપર ગયા હોય તો n ગુણ્યા માઇનસ ઈ થશે. એટલે જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે એ n ગુણ્યા માઇનસ ઈ જેટલો ઋણભારિત થશે જે ઇલેક્ટ્રોન મેળવે છે. સેમ વસ્તુ પ્રોટોન માટે, તો પ્રોટોન ધનભારિત, સોરી ઇલેક્ટ્રોન જે ગુમાવે છે એની માટે, પ્રોટોન માટે નહીં. સેમ વસ્તુ જે છે જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે, હવે જે ઇલેક્ટ્રોન ગુમાવે છે એ કેવો બનશે? ધનભારિત. તો n ઇલેક્ટ્રોન ગુમાવે તો n ઈ જેટલો ધનભારિત બને. એટલે કોઈ પદાર્થ કેટલો ઋણભારિત અથવા તો કેટલો ધનભારિત બન્યો છે એ આપણે n ગુણ્યા ઈ કરવાથી મેળવી શકીએ. આને સરળ જે છે એ તમે આવી રીતે યાદ રાખી શકો, Q બરાબર n ગુણ્યા ઈ, જ્યાં ઈ એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર, n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. આ સૂત્રથી આપણે કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર મેળવી શકીએ. હવે જો પદાર્થે ઇલેક્ટ્રોન મેળવા હોય તો આપણે આગળ માઇનસ નિશાની કરશું, અને જો પદાર્થે ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોન મેળવા હોય તો એ ઋણભારિત બનશે એટલે આગળ આપણે માઇનસ નિશાની કરશું. અને જો પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો જે ગુમાવે છે એ ધન બનશે તો ત્યાં આપણે જે છે પ્લસ નિશાની કરશું. ક્લિયર થાય છે? મેળવે છે એની માટે ઋણ સંજ્ઞા, ગુમાવે છે એ ધન બનશે એટલે એનો વિદ્યુતભાર ધન આવશે. અને આ સૂત્રથી આપણે ટોટલ વિદ્યુતભાર જે છે એ મેળવી શકશું. હવે સમજો કે ભાઈ કઈ રીતે આવું થાય. એની માટે તમને એક નાનું એવું ઉદાહરણ આપું છું. એક્ઝેક્ટ એવું નથી પણ આ તો તમને સમજાય એટલે એક સિમ્પલ આપણે ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે મારી પાસે બે પદાર્થ જે છે એ છે અથવા કોઈ પરમાણુ લઉં. મેં કીધું એમ એક્ઝેક્ટ આ પ્રકારનું નથી પણ તમને સમજાય એટલે એક સિમ્પલ ઉદાહરણ લઉં છું. દાખલા તરીકે કોઈ બે પરમાણુઓ જે છે એ મેં લીધા, બરોબર છે. હવે આના પર જે છે એ ટોટલ 13 ઇલેક્ટ્રોન છે તેવું સમજીએ, અને આના પર જે છે એ 7 ઇલેક્ટ્રોન છે. આવા બે પદાર્થો જે છે એ મારી પાસે છે. તો આમાં 13 ઇલેક્ટ્રોન છે તો સ્વાભાવિક વાત છે ઇલેક્ટ્રોનનું વિદ્યુતભાર ઋણ હોય એટલે -13 ઈ જેટલો ઋણભારિત થયો. અને આના કેન્દ્રની અંદર એટલા જ પ્રોટોન હશે એટલે આ +13 ઈ જેટલો ધન વિદ્યુતભાર ધરાવે છે. એવી જ રીતે આ જે પરમાણુ છે એ +7 ઈ જેટલો ધન વિદ્યુતભાર જે છે એ ધરાવે છે. સમજાય? તો હવે આના પરનો કુલ વિદ્યુતભાર Q નેટ જે છે, બરોબર, એ તો કે +13 -13 0 થઈ જશે. આ પરમાણુ પરનો પણ કુલ વિદ્યુતભાર +7 -7 તો એ પણ શું થઈ જશે? 0 થઈ જશે. એટલે અત્યારે બંને પદાર્થો પર કુલ વિદ્યુતભાર 0. હવે આપણે ઘર્ષણની રીતની વાત કરીએ છીએ તો હું એમ કહું કે બંને પદાર્થ મેં ઘસ્યા થોડી વાર. હવે ઘસવાથી એક પદાર્થ પરથી ઇલેક્ટ્રોન ક્યાં જશે? બીજા પદાર્થ પર જશે, બરોબર. તો બંને પદાર્થને જ્યારે આપણે ઘસ્યા ત્યારે એમ કહીએ કે ભાઈ આના પરથી આ પદાર્થ પર જે છે 5 ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય છે. આ જે પરમાણુ જે છે એના પરથી બીજા પર 5 ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થયા. તો આના પર કેટલા ઇલેક્ટ્રોન જે છે હતા? પહેલા 13 ઇલેક્ટ્રોન હતા. હવે એમાંથી 5 ઇલેક્ટ્રોન જે છે એ જતા રહ્યા. તો 5 ઇલેક્ટ્રોન જે છે આપણે બાદ કરીએ તો 13 માંથી 5 જશે, કેટલા આવશે? 8. તો હવે આના પર 8 ઇલેક્ટ્રોન વધ્યા. પ્રોટોન તો એટલા ને એટલા જ છે, કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા તો એટલી જ છે, પ્રોટોન સ્થાનાંતરિત થતા નથી. તો હવે આ પદાર્થ જે છે એનો કુલ વિદ્યુતભાર કેટલો થાય? તો કે કુલ વિદ્યુતભાર એટલે ધન વિદ્યુતભાર
વત્તા એના પટનો ઋણ વિદ્યુતભાર. તો આનો ઋણ વિદ્યુતભાર જે છે એ કેટલો થાય? 8 ઇલેક્ટ્રોન જેટલો. ઇલેક્ટ્રોન ઋણ ભારિત હોય એટલે આગળ માઇનસ સાઇન કરવી પડે. તો 13 - 8 થશે. તો જવાબ આપણો આવશે +5e. તો હવે તમે જુઓ કે બે પદાર્થને પરમાણુને ઘસવાથી એક પરથી ઇલેક્ટ્રોન બીજા પર ગયા. આ પદાર્થે 5 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. 5 ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી એનો ટોટલ વિદ્યુતભાર હું ગણું છું તો +5e જેટલો આવે છે. જુઓ તમે, એટલે કે ધન ભારિત બને છે. તો અગાઉ જ આપણે વાત કરી કે જે ઇલેક્ટ્રોન ગુમાવે છે એ ધન ભારિત બનશે. 5 ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો 5e જેટલો ધન ભારિત. 10 ગુમાવ્યા તો 10e જેટલો. એમ n ગુમાવ્યા તો ne જેટલો ધન ભારિત. સમજાય છે વાત આખી? હવે આ પદાર્થની વાત કરીએ તો એના કેન્દ્રમાં 7 પ્રોટોન તો એમનેમ જ છે. હવે એના પાસે 7 ઇલેક્ટ્રોન જે છે હતા. આ પદાર્થ પરથી બીજા 5 આવ્યા તો ટોટલ ઇલેક્ટ્રોન જે છે એ કેટલા થઈ ગયા? 12 થઈ ગયા. પણ ઇલેક્ટ્રોન ઋણ ભારિત હોય તો 12 ઇલેક્ટ્રોનનો કુલ વિદ્યુતભાર કેટલો થશે? -12 × e જેટલો થશે. હવે આ પરમાણુ પરનો કુલ વિદ્યુતભાર મારે જોઈતો હોય, બરોબર, તો પ્રોટોન કેટલા હતા? 7. પછી ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 12. એટલે 12 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર -12e જેટલો. તો 7 - 12 એટલે -5 × e થશે. તો જુઓ, આ જે છે એ હવે પદાર્થ ઋણ ભારિત બન્યો, કારણ કે એની ઉપર ઇલેક્ટ્રોન આવ્યા. તો અગાઉ જ મેં તમને એ વાક્ય લખીને આપ્યું કે જે ઇલેક્ટ્રોન મેળવે છે એ ઋણ ભારિત બનશે, જે ઇલેક્ટ્રોન ગુમાવે છે એ ધન ભારિત. બરોબર, જેટલા ઇલેક્ટ્રોન મેળવે છે કે જેટલા ગુમાવે છે એટલા ગણો ધન ભારિત કે ઋણ ભારિત થશે. જે આ સૂત્ર મેં તમને અહીંયા લખી આપ્યું. એટલે આ એક મેં તમને સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે કઈ રીતે એ ધન ભારિત અથવા કઈ રીતે જે છે એ ઋણ ભારિત બને છે. બધા સમજાય છે વાત? હવે ધ્યાનથી સમજો બીજી વાત આપણી. આ તો આપણે સમજ્યા કે ભાઈ ઇલેક્ટ્રોન ગુમાવે એ ધન ભારિત બને અને મેળવે એ ઋણ ભારિત બને. હવે બીજી વાત સમજો. સાથે સાથે મેં તમને એમ પણ કીધું કે જે ઇલેક્ટ્રોન મેળવે છે એ એના દળમાં વધારો થાય છે. હવે સમજો, એક ઇલેક્ટ્રોન જે છે એનું દળ કેટલું થાય? 9.11 × 10⁻31. હવે દળની વાત કરું છું, વિદ્યુતભારની નહીં. બરોબર, એટલે ખાસ ધ્યાન રાખીને સાંભળજો. વિદ્યુતભારની વાત તો પતી ગઈ. હવે એક ઇલેક્ટ્રોનનું દળ એટલું થાય. હવે 2 ઇલેક્ટ્રોન હોય તો 2 ઇલેક્ટ્રોનનું દળ કેટલું થશે? 2 × me. 3 હોય તો 3 × me. એવી રીતે n ઇલેક્ટ્રોન હોય તો n ઇલેક્ટ્રોનનું દળ કેટલું થશે? n × me. કારણ કે એક ઇલેક્ટ્રોનનું દળ me, તો n હોય તો એને ગુણ્યા એડ કરવું પડે. તો હવે સમજો કે જે પદાર્થ પર પહેલા 7 ઇલેક્ટ્રોન હતા, હવે એના પર બીજા 5 ઇલેક્ટ્રોન આવ્યા તો કેટલું દળ એના પર વધે? તો કે 5 ઇલેક્ટ્રોન આવ્યા તો 5 ઇલેક્ટ્રોનનું દળ કેટલું થાય? 5 × me જેટલું 5 ઇલેક્ટ્રોનનું. તો આટલું દળ જે છે એના પર આવ્યું. બરોબર છે, એટલે આટલો દળમાં વધારો થાય. એટલે આપણે દળમાં વધારો કે ઘટાડો મેળવવો હોય તો એની માટેનું પણ તમને સૂત્ર લખી દઉં છું. ΔM = n × me. n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, me જે છે એ એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. પણ હવે આમાં એ પ્રશ્ન નો ઘુસાડતા કે સાહેબ આમાં ઋણ ક્યારે ને ધન ક્યારે? આપણે વાત કરીએ છીએ દળની. બરોબર, તો દળ ઋણ હોય નહીં, તે તો ધન જ હોય હંમેશા. એટલે ખાલી આમાં એટલી વાત કરવાની છે કે જે ઇલેક્ટ્રોન મેળવે છે એનું દળ આટલું વધશે. જેને n ઇલેક્ટ્રોન મેળવા હશે એટલો દળમાં વધારો થશે. બરોબર, જે ઇલેક્ટ્રોન ગુમાવે છે એના દળમાં આટલો ઘટાડો થશે. એટલે આ MCQ એમાં પણ આપણને પૂછે છે કે ભાઈ બે પદાર્થને ઘસવાથી દળમાં શું થાય? તો દળમાં વધારો પણ થઈ શકે અને ઘટાડો પણ થઈ શકે.
બરોબર છે, મેળવે તો દળમાં વધારો થાય, ગુમાવે તો દળમાં ઘટાડો થાય. કેટલો? તો આ સૂત્રથી આપણે ગણી શકીએ. ક્લિયર થાય છે આખી વાત? ચાલ, હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને એ પણ પ્રશ્ન ઉદ્ભવે કે સાહેબ બે પદાર્થને આપણે લઈએ અને ઘસીએ, બરોબર. દાખલા તરીકે આ મારી પાસે કોઈ માર્કર છે. હવે એવી બે માર્કર જે છે એને હું ઘસું, બરોબર છે, અને પછી એનું દળ માપું તો સાહેબ દળમાં તો કોઈ ફેરફાર જોવા ન મળ્યો. એટલે કે પહેલા હું આ માર્કરનું દળ જે છે અલગથી માપી લો, પછી ઘસું અને પછી દળ માપું તો આપણને કોઈ ફેરફાર નહીં જોવા મળે. હવે એ ફેરફાર નહીં જોવા મળે એનું કારણ શું છે? એક ઇલેક્ટ્રોનનું દળ 9.11 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ ભા. એટલે આ ખૂબ જ સૂક્ષ્મ દળ છે. 10⁻31 એટલે ખૂબ જ સૂક્ષ્મ દળ થયું. તો વ્યવહારની અંદર આ દળનો ફેરફાર આપણને જોવા મળે નહીં. આજે આપણે ફેરફારની વાત કરીએ છીએ એ ફક્ત ને ફક્ત સૂક્ષ્મ લેવલ માટે વાત કરીએ છીએ, સૂક્ષ્મ વર્ણન માટે. જ્યારે વ્યવહારમાં આ દળનો ફેરફાર આપણને જોવા મળે નહીં, કારણ કે આ દળ ખૂબ જ સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ છે. એટલે એ ફેરફાર આપણને વ્યવહારમાં જોવા મળશે નહીં. એટલે સમજો કે જ્યારે સૂક્ષ્મ વર્ણનની કે સૂક્ષ્મ લેવલે આપણે વાત કરતા હોઈએ ત્યારે આ ધ્યાનમાં લેવાનું છે, અથવા થિયરીની દ્રષ્ટિએ આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે. વ્યવહારમાં તો પ્રેક્ટિકલી આપણને આ દળનો ફેરફાર જે છે જોવા મળશે નહીં, બરોબર. પણ હા, MCQની ગણતરી, પ્રશ્નોની ગણતરી માટે આપણે ખાસ જે છે આ મગજમાં રાખવાનું છે. વાત ક્લિયર થાય છે આખી? ચાલો, હવે એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ કે ભાઈ ધારો કે બે પદાર્થને ઘસવામાં આવે તો એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર 1.6 ગુણ્યા 10 અથવા આને આમ લખીએ કે ભાઈ 2 ગુણ્યા 10⁻19 જેટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય છે. શું કે છે કે ભાઈ બે પદાર્થને ઘસવાથી પહેલા પદાર્થ પરથી બીજા પદાર્થ પર ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય છે. તો બીજા પદાર્થ પરનો વિદ્યુતભાર મેળવો. આવો પ્રશ્ન આપણને કર્યો છે. તો હવે સિમ્પલ છે કે બીજો પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે બીજો પદાર્થ ઋણભારિત બનશે. એટલે અગાઉથી આપણે માઇનસ નિશાની કરી નાખશું. સૂત્ર આપણે શું બનાવ્યું છે? N ગુણ્યા E, બરોબર. તો આ માઇનસ. હવે N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, 2 ગુણ્યા 10⁻19. E એટલે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર જે 1.6 ગુણ્યા 10⁻19 છે. ચાલો સાદું રૂપ આપીએ, 16 દુ 32 એટલે -3.2 ગુણ્યા. હવે 19 - 19 એટલે 10⁻0 થશે. કોઈ પણની 0 એટલે જવાબ 1 આવે. તો આપણો જવાબ થઈ ગયો Q બરાબર -3.2 કુલમ. એટલે બીજા પદાર્થ પર એટલો ઋણ ભાર આવશે, એટલે બીજો પદાર્થ એટલો ઋણ ભારિત થશે. વાત ક્લિયર થાય છે? હવે આપણને એમ પૂછે પહેલા પદાર્થ પરનો વિદ્યુતભાર કેટલો હશે? તો પહેલા પદાર્થ પરનો વિદ્યુતભાર એટલો જ હોય પણ ધન ભારિત હોય, કારણ કે પહેલો પદાર્થ જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે. આ જેટલું ઇલેક્ટ્રોન મેળવે છે એટલો જ આ ગુમાવે છે. આ ગુમાવે છે એટલે ધન ભારિત બનશે, આ મેળવે છે એટલે ઋણ ભારિત બનશે. તો વિદ્યુતભાર મળી ગયો. હવે આપણને એમ કે ભાઈ આ ઘર્ષણની રીતમાં દળમાં ફેરફાર કેટલો થશે? તો દળનો ફેરફાર આપણે મેળવવો હોય તો ડેલ્ટા M બરાબર N ગુણ્યા ME. હવે N જે છે એ કેટલું છે? 2 ગુણ્યા 10⁻19 ઇલેક્ટ્રોનની સંખ્યા, બરોબર. ME એટલે એક ઇલેક્ટ્રોનનું દળ જે 9.11 ગુણ્યા 10⁻31. તો 9 દુ 18 એટલે 18 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. 18.2 જેવું એવું ગણી લઈએ. હવે 19 - 31 છે એટલે 31 માંથી આપણે 19 કાઢીએ, 11 માંથી 9 જાય 2, એમાંથી 1 જશે 1 એટલે 12 જે છે આવશે. એટલે 10⁻12 kg, બરોબર. તો આટલો દળમાં ફેરફાર જોવા મળશે. કઈ રીતે? તો કે આ જે છે ઇલેક્ટ્રોન મેળવે છે એટલે જે
પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે એનું દળ વધે. કેટલું દળ વધશે? આટલું ટોટલ દળ વધશે. આ ઇલેક્ટ્રોન ગુમાવે છે, જે ઇલેક્ટ્રોન ગુમાવે એના દળમાં શું થાય? ઘટાડો થાય. બરોબર, એટલે કેટલું દળ ઘટશે? તો કે આટલા દળમાં ઘટાડો થશે. આ રીતના બીજા પણ એમસીક્યુ અને જે અગાઉ એક્ઝામમાં પૂછાઈ ગયા છે એવા પીવાયક્યુ પણ આપણે કરીશું. પણ અત્યારે આ કોન્સેપ્ટ જે છે તમને ક્લિયર સમજાય એની માટે થઈને મેં એક એક્ઝામ્પલ લીધું છે, એટલે તમને ખ્યાલ આવે એક્ઝેક્ટ કે ઘર્ષણની રીત જે છે એમાં જ્યારે આપણે બે પદાર્થને ઘસીએ છીએ ત્યારે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય છે, જેના લીધે બંને પદાર્થો જે છે એ વિદ્યુતભારિત થાય છે. હવે ખાસ વાત આપણે એ સમજવાની છે કે જ્યારે બે પદાર્થને આપણે ઘસીએ છીએ તો સૌથી પહેલી વાત જે છે કે બંને પદાર્થો જે છે એ અવાહક હોવા જોઈએ. કારણ કે જો સુવાહક હોય, પહેલી વાત કે સુવાહક પદાર્થને તમે ઘસો, હવે મેં હાથથી ડાયરેક્ટ એને પકડેલા છે, તો સુવાહક પદાર્થોને તમે ઘસો તો એના પર જ્યારે વિદ્યુતભાર આવશે તો સુવાહકની અંદર વિદ્યુતભારનું વહન થાય, એટલે એને ઘસવાથી જે વિદ્યુતભાર આવશે એ સીધો મારા હાથની અંદર લીક થઈ જશે. એટલે એના લીધે એ બંને પદાર્થો વચ્ચે આપણને કોઈ બળ જોવા મળશે નહીં. બીજી વાત કે એ બંને પદાર્થો સુવાહક છે, બરોબર. હવે એને મેં અવાહક હેન્ડલ વડે અથવા તો મારા હાથની અંદર હું અવાહક મોજા પહેરી લઉં અને પછી એને ઘસું છું તો પણ ઘણા કેસમાં આપણને બળ ન જોવા મળે. હવે એનું બીજું રીઝન શું છે કે જ્યારે બે પદાર્થો વજનમાં ખૂબ ભારે હોય, એટલે કે એનું દળ વધારે હોય તો વજન વધારે હશે, તો ઘસીએ તો વિદ્યુતભાર આવશે ખરા, બરોબર, પણ ઓછા પ્રમાણમાં વિદ્યુતભાર આવ્યો હશે તો એમની વચ્ચેનું જે વિદ્યુત બળ છે, બરોબર છે, એ ઘણું નિર્બળ હશે, જેના લીધે પણ બંને વચ્ચે આપણને અપાકર્ષી કે આકર્ષી બળ જે છે ન પણ જોવા મળે. તો સામાન્ય રીતે આપણે જે બે પદાર્થ ઘસીએ છીએ એ વજનમાં હળવા હોય એવા લઈએ તો એની વચ્ચે લાગતું આકર્ષી કે અપાકર્ષી બળ જે છે આપણે જે છે વ્યવસ્થિત જોઈ શકીએ. જેમ કે તમે પ્લાસ્ટિકની સ્ટ્રો લઈ શકો છો, એને અવાહક હેન્ડલ વડે અથવા હાથમાં અવાહક મોજા પહેરીને તમે ઘસો છો. હવે અવાહક પદાર્થ છે, જેમ કે પ્લાસ્ટિકની સ્ટ્રોની મેં વાત કરી તો એ તો અવાહક છે, એટલે એમાં વિદ્યુતભાર સ્થાનાંતરિત નથી થવાનો. તો કદાચ મેં એને ખુલ્લા હાથે પકડ્યા હોય તો પણ એને જે જગ્યાએ આપણે ખેંચ્યા છે એ જગ્યાએ વિદ્યુતભારિત તો બનશે જ તે. પણ સેફટી માટે થઈને, જેથી કરીને આપણા પ્રયોગમાં કોઈ ખામી ન સર્જાય, આપણે વ્યવસ્થિત અવલોકન કરી શકીએ, તો આપણા હાથ જે છે એની અંદર અવાહક આપણે મોજા પહેરી લઈએ અને પછી પ્લાસ્ટિકની બંને સ્ટ્રો જે છે એને ઘસીએ અને કોઈ અવાહક સરફેસ પર નજીક રાખીએ તો તરત આપણને એકબીજાને અપાકર્ષથી જે છે જોવા મળશે. એટલે અહીંયા એ પણ જરૂરી છે કે જ્યારે બે પદાર્થને આપણે ઘસીએ છીએ તો સુવાહક અને અવાહક પદાર્થનું પણ આપણે ધ્યાન રાખીએ કે જો બંને પદાર્થો સુવાહક હશે તો એ કોઈ પણ સુવાહક વસ્તુના કોન્ટેક્ટમાં હશે એના પર આવેલો વિદ્યુતભાર સ્થાનાંતરિત થઈને આગળ વધી જશે. જ્યારે અવાહક પદાર્થ હશે તો એના પર જે વિદ્યુતભાર આવે છે એ વહન નહીં પામે, જે જગ્યાએ એના પર આવેલો છે એ જ જગ્યાએ રહેશે. જેમ કે આ માર્કર અવાહક છે તો આને જ્યારે હું ઘસીશ, બરોબર, બંને છેડા, તો અહીંયા ધારો કે વિદ્યુતભાર આવે છે, જ્યાં સુધી આ ભાગ કોઈ સુવાહકના સંપર્કમાં નહીં આવે ત્યાં સુધી વિદ્યુતભાર ત્યાં જ રહેવાનો છે. હવે જો હું એને હાથ વડે આમ સ્પર્શ કરીશ તો એ બધો વિદ્યુતભાર મારા હાથમાં લીક થઈ જશે. તો આ વાતનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ઘણી વખત આ પ્રયોગ આપણે કરવા જઈએ અને પછી ખ્યાલ આવે કે ભાઈ આવી કોઈ ઘટના તો બનતી નથી, આપણે ભણીએ તો છીએ તો આવી કોઈ ઘટના શા માટે જોવા ન મળી. તો એ પણ આપણને થોડું જ્ઞાન હોવું જોઈએ કે સુવાહકની અંદર કઈ રીતે થશે અને અવાહકની રીતે કઈ રીતે થશે. એટલે આપણે જ્યારે પણ બે પદાર્થને ઘસીએ છીએ ત્યારે ખાસ આપણે ધ્યાનમાં રાખીએ કે ડાયરેક્ટ કોઈ સુવાહક વસ્તુના સંપર્કમાં ન, નહીતર વિદ્યુતભાર જે છે એ બધો એની અંદર લીક અથવા તો સ્ખલન જે છે એ થઈ જશે. તો મિત્રો, આપણે અગાઉ જે વાત કરી અત્યાર સુધીમાં ચેપ્ટરમાં એ મૂળ વાત આ લેક્ચરમાં આપણે વિદ્યુતભારની કરી કે વિદ્યુતભાર દ્રવ્યનો એવો આંતરિક ગુણધર્મ છે કે જેના લીધે બે પદાર્થો વચ્ચે આકર્ષી કે અપાકર્ષી બળ લાગે છે, જેને વિદ્યુત બળ કહેવાય, બરોબર છે. આ વિદ્યુતભાર પદાર્થ પર આવે કઈ રીતે? તો કે ત્રણ રીતે પદાર્થને વિદ્યુતભારિત કરી શકાય. ઘર્ષણની રીતે, ચાર્જિંગની રીતે
અને પ્રેરણની રીત. એમાંથી સૌ પ્રથમ આપણે જે પ્રથમ રીત ભણ્યા એ છે ઘર્ષણની રીત. એટલે ઘર્ષણની રીતમાં આવતા દરેક કોન્સેપ્ટ કે જે એમસીક્યુમાં એની અંદર પણ પૂછાય છે એ બધી જ વાત મેં તમને ડિટેલમાં કરી છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે બાકીની બે રીત જે છે ચાર્જિંગની રીત છે અને પ્રેરણની રીત છે એની આપણે ચર્ચા કરશું. અહીંયા આ લેક્ચરની અંદર આપણે ઘર્ષણની રીત પૂરતું મર્યાદિત રાખીએ છીએ જેથી કરીને તમે એને વ્યવસ્થિત સમજી શકો, તમારા મગજની અંદર ઉતારી શકાતો. ખાસ દરેક કોન્સેપ્ટ જે છે વ્યવસ્થિત તમે જોશો. કોઈ જગ્યાએ જો તમને તકલીફ પડી હોય તો ખાસ મને કોમેન્ટમાં જણાવજો. ચાલો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.